નમસ્કાર દર્શક મિત્રો, હું છું મનીષ પ્રજાપતિ. આપ જોઈ રહ્યા સૂર્યદૂત અને સ્વાગત ગુજરાતમાં આપનું સ્વાગત છે. આજે જે ઇન્ટરનેશનલ ફ્લાઇટમાં જે લંડન જતી ફ્લાઇટ જે ટેપઅપ થતાં જે બ્લાસ્ટ થઈ ગયું છે, આમાં દુર્ઘટનામાં જે લોકો જે મૃત્યુ પામ્યા છે એમના માટેની એક શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો. લક્ષ્મી નિવાસ સોસાયટી જે નારોલમાં આવેલી છે એમના માટે લોકોએ ભાવભીની શ્રદ્ધાંજલિનું આયોજન કરવામાં આવેલું છે. આપણે વધુ માહિતી બહેનો પાસે પણ જાણીશું. બહુ દુઃખની વાત છે. નમસ્કાર બેન, તમે શું કહો? લક્ષ્મી નિવાસ પરિવાર તરફથી હું જે હોસ્પિટલમાં છે એના માટે પ્રાર્થના કરું છું કે એ હેમખેમ એમના ઘરે પહોંચે, અને જે લોકો આ દુનિયામાં નથી એમના માટે હું આંખ બંધ કરીને પ્રાર્થના કરું છું. અમારા લક્ષ્મી નિવાસ પરિવારે એટલો સારો પ્રોગ્રામ કર્યો છે, અને લક્ષ્મી નિવાસ પરિવાર અમારું એક એવું પરિવાર છે કે દુઃખના સમયમાં ગમે તે પરિસ્થિતિ હોય એ ભૂલી અને એક થઈ અને અમે પ્રાર્થના કરીએ છીએ કે જે લોકો આ દુનિયામાં નથી અને જે હોસ્પિટલમાં છે એમને જલ્દીથી જલ્દી સારા કરે એવી અમારી પ્રાર્થના છે ભગવાનને. બહુ સારી વાત છે કે આજે જે નારોલમાં આવેલી લક્ષ્મી નિવાસમાં આ સરસ મજાનું આવું ભાવભીનું આમંત્રણ કરવામાં આવ્યો છે પ્રોગ્રામ, અને નાના ભૂલકા બાળકો એ પણ શ્રદ્ધાંજલિ આપીને એમને આપી રહ્યા છે. અને એમનું એ કહેવું છે કે જે લક્ષ્મી નિવાસે જે પ્રોગ્રામ કર્યો છે શ્રદ્ધાંજલિનો, એ આખી દુનિયાએ કરવો જોઈએ. એમને જે વીર વ્યક્તિને પામ્યા છે એમને શાંતિ માટે, મોક્ષ માટે પ્રાર્થના કરવી જોઈએ. જય હિન્દ, જય ભારત.